સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે અને છાસવારે ચોરી, લૂંટ તેમજ ધાડ પાડવાના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર કાર મૂકી તાલુકાના દુધઈ ગામના ખેડૂત હોટલમાં જામવા ગયા હતા। ત્યારે જમીને પરત આવતા કારના કાચ તૂટેલા હતા અને બેંકમાંથી ઉપાડીને આવેલા પૈસા સહિત રૂપિયા 3.5 લાખ રોકડની ઉઠાંતરી થઈ હતી। પોલીસની વિવિધ ટીમો બનાવી તસ્કરની ભાળ મેળવવા કામે લાગી છે। હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે। પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પરિવારોના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ ખાતર પાડે છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસે ચોરીનો બનાવ બનતા પોલીસ બેડામાં દોડધામ મચી હતી। મળતી માહિતી મુજબ મૂળી તાલુકાના દુધઈ ગામે રહેતા દોલુભાઈ કપરાડા ખેતી કરે તેઓએ કરેલા પાક વેચાણના પૈસા બેંકમાં જમા થયા હતા। જ્યારે તેઓને દુકાન લેવાની હોવાનું બાનું તહેવાનું હોવાનું અને પૈસા ખૂટતા તેઓ સોમવારે સુરેન્દ્રનગર બેંકમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને પૈસા ઉપાડી તથા તેઓની પાસે રહેલા પૈસા મળી કુલ રૂપિયા 3.5 લાખ લઈ કારમાં નીકળ્યા હતા। બપોરનો સમય થઈ ગયો હતો। તેઓ રિવરફ્રન્ટ રોડ પર કાર મૂકી તેમાં પૈસા મૂકી કાર લોક કરી રિવરફ્રન્ટ રોડ નજીક આવેલા હોટલ કૃષ્ણામાં જમવા ગયા હતા। જમીને પરત જતા જોયું તો કારના કાચ તૂટેલા હતા અને સીટ પર રાખેલા રૂપિયા કોઈ લઈ ગયું હતું। આથી તેઓને ફાળ પડી હતી અને બનાવની જાણ તુરંત સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને કરાઈ હતી। થોડા દિવસે રૂપિયા 3.5 લાખની કાચના કાચ તોડી ઉઠાંતરીની ઘટનાની ગંભીરતા પામી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ બાવકુભાઈ કરપડા, સુરેન્દ્રનગર, અને આમ અમારું ગામ મૂળી તાલુકાનું દુધઈ છે। દુધઈથી અમારા કુટુંબિક કાકા દોલુભાઈ હમીરભાઈ કરપડા તે દુકાનનું બાનું લઈ અને સુરેન્દ્રનગર આવેલા દુકાનનું બાનું દેવા માટે બેંકેથી અમને 2-2.5 લાખ રૂપિયા બેંકેથી ઉપાડ્યા, બીજા ઘરેથી લઈને આવેલા। એમ કુલ 3,05,000 ગાડીમાં ડેકીમાં મૂકી અને આ કૃષ્ણા હોટલે જમવા ગયેલા। અહીંયાથી પાછા આવ્યા ત્યારે ગાડીના કાચ ફોડી અને ડેકીમાંથી ધોળા દિવસે ચોર પૈસા લઈ અને વયા ગયેલા હતા। તો અમને એવું લાગે છે કે પોલીસ તંત્ર જાણે કેમ ખાડે ગયું હોય એમ ધોળા દિવસે ચોરી થાય છે। તો આનું જલ્દીથી જલ્દી આ ચોરને પકડે અને આ ખેડૂત છે, ખેડૂતને જલ્દીથી જલ્દી 3,05,000 પાછા દેવરાવે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર।